નમસ્કાર મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ 10 પાસ હોય અને આઈટીઆઈ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે। તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં એપ્રેન્ટિસ માટેની કુલ 825 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે। વધુ જોઈએ તો એપ્રેન્ટિસ માટેની કુલ 825 જગ્યાઓ છે। શૈક્ષણિક લાયકાત જે છે એમાં આઈટીઆઈનો કોર્સ કરેલ હોવો જોઈએ ધોરણ 10 પછી। ધોરણ 12 પાસ કરેલું હોય તો પણ એપ્લાય કરી શકો છો અને ધોરણ 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો, પરંતુ સાથે આઈટીઆઈ પાસ હોવું જોઈએ। ઉંમર મર્યાદા જે છે એ 20 વર્ષથી લઈ અને 30 વર્ષની આપવામાં આવેલી છે। આની અંદર નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે। અરજી માટેની ફી અત્યારે કોઈ માહિતી આપવામાં આવેલ નથી। જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે જો ભરવાની થતી હોય તો તે માહિતી આપવામાં આવશે, પરંતુ લગભગ આ ભરતીની અંદર કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। પસંદગીની જે પ્રક્રિયા છે એ ઉમેદવારોએ આઈટીઆઈ પરિણામ અને અન્ય યોગ્યતાના આધારે સિલેક્ટ કરવામાં આવશે। એટલે તમે જે આઈટીઆઈ કરેલ હોય એનું જે પરિણામ હોય એના આધારે પસંદગી કરવામાં આવશે અને ઉમેદવારોએ પ્રશિક્ષણ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જોડાવાને એપ્રેન્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવશે। એટલે તમે જો પસંદગી પામો છો તો તમારે ત્યાં રાજકોટ ખાતે એપ્રેન્ટિસની તાલીમ માટે તમારે હાજર થવાનું રહેશે અને જે નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારો છે એમને મેરિટના આધારે પસંદગી ક્રમ આપવામાં આવશે। એટલે કોઈ પરીક્ષા નથી કે કશું જ નથી, માત્ર તમે જે ધોરણ 10 પાસ હોય, 12 પાસ હોય અને આઈટીઆઈ હોય એમાં જે તમારે પરિણામ હોય એના મેરિટના આધારે અહીંયા પસંદગી આપવામાં આવશે। ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે તો તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું છે, જે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે rmc.gov.in। આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે એપ્રેન્ટિસ માટેની જે પોસ્ટ છે એના માટે એપ્લાય કરવાનું છે। અરજી ફોર્મમાં તમામ વિગતો તમારી ભરવાની છે, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને ફાઇનલ સબમિટ કરીને એની પ્રિન્ટ પણ મેળવી લેવાની છે અને એની સાથે તમારે જે ડોક્યુમેન્ટ્સ હોય એ જોડવાના છે અને તમામ જે અરજી એપ્લિકેશન તૈયાર થાય એને અહીંયા જે આપવામાં આવેલું છે એડ્રેસ આસિસ્ટન્ટ મેનેજર શ્રી મહેકમ શાખા રૂમ નંબર 1 બીજો માળ રાજકોટ મહાનગરપાલિકા ડેબરભાઈ રોડ રાજકોટ, આ જે એડ્રેસ છે એ એડ્રેસ ઉપર 7/2/2025 ખાસ યાદ રાખજો મિત્રો, આ જે છેલ્લી તારીખ છે 7/2/2025 આ તારીખ સુધીમાં તમારે તમારી અરજી ત્યાં આ જે આપેલું એડ્રેસ છે ત્યાં પહોંચી જાય એ રીતે મોકલી આપવાની રહેશે। સ્પીડ પોસ્ટ દ્વારા અથવા તો ટપાલ દ્વારા તમે મોકલી શકો છો। તો મિત્રો આ હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવી વિડીયોની અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।